નવીન બનાવવામાં આવતા માર્ગ પર ગંભીર બેદરકારી જોવા મળી। ધરતી કન્સ્ટ્રક્શન્સ કંપનીના કોન્ટ્રાક્ટની બેદરકારીના કારણે મુશ્કેલીમાં સ્થાનિકો મુકાઈ રહ્યા છે। જૂના ડીસાથી સમૂહ જતા માર્ગ પર ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ। ડીસા પંથકમાં વિકાસના દરવાજા રાજ્ય સરકારે ખોલી દીધા છે અને ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરી અનેક ગણી કરોડોની ગ્રાન્ટ ફાળવણી કરી નવીન ડામર રોડ મંજૂર કરાવ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં પણ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે વાહન ચાલકો અને રાહદારીઓમાં ખુશી સાથે ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે જે તે રોડ બનાવતી એજન્સીના કોન્ટ્રાક્ટરો દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ ઉપયોગ કરાતા હોવાનું લોકમુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યારે ડીસા તાલુકાના જૂના ડીસાથી સમૂહ જતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અંદાજે 36 કરોડના ખર્ચે 18 કિલોમીટરનો નવીન રોડ બનાવવાની કામગીરી કરતી ધરતી કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે અને એજન્સી દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરી રોડ ખોદી ગોકળ ગતિએ કામ કરતી આ કોન્ટ્રાક્ટર દ્વારા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જૂના ડીસાથી સમૂહ રોડ પર અવરજવર કરતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉડતી ધૂળની ડમરીઓના કારણે શ્વાસના દર્દીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી અન્ય જગ્યાએ ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે જૂના ડીસાથી સમૂહ જતા માર્ગ પર રોડ ખોદી મૂકી દેવામાં આવેલ છે, જેને લઈ સવારથી રાત દરમિયાન વાહનોની અવરજવર હોવાથી ધૂળની ડમરીઓથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યાં સુધી ડામર રોડની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી રોજબરોજ ખોદેલ રોડ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ જૂના ડીસાથી સમૂહ જતા માર્ગ પર બનાસ નદીમાંથી રેતી ભરી મોટા પ્રમાણમાં વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે અને ધૂળની ડમરીઓથી આસપાસના વાહન ચાલકોને પણ સામેના વાહનો નજરમાં આવતા ન હોવાથી અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। ત્યારે સરકારના ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરતી રોડ બનાવતી એજન્સી સામે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરી તાત્કાલિક અસરથી નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। ત્યારે વધુમાં જાણવા મળ્યું કે હાલ નવીન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે રેતી કપચી પાથરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ છે। અત્યારે હલકી ગુણવત્તાના કારણે નવીન બનાવવામાં આવતા રોડ રસ્તાઓનું આયુ ટૂંકું થશે ને જલ્દી રોડ તૂટી જશે તેવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા જે તે અધિકારીઓ દ્વારા રોડ રસ્તાની મટીરીયલની ચકાસણી કરાવી સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળો મટીરીયલનો ઉપયોગ કરી મજબૂત રોડ બને તે માટે ઉચ્ચ અધિકારીઓ અને જે તે લગતા અધિકારીઓને તાત્કાલિક આ અહેવાલના કારણે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।